આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય, મહેનત અને પૈસા પણ બચશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઈક કમેન્ટ કરજો. તો જુઓ, જ્યારે પણ આપણે બહાર ફરવા કે પછી લગ્ન પ્રસંગમાં જવું હોય તો આ રીતે બેગમાં આપણે બધો સામાન ભરીએ, 3-4 જોડી કપડાં, મેચિંગ બધી વસ્તુઓ, અને આપણે 2-3 જોડી તેમાં પહેરવા માટે ચપ્પલ પણ આ રીતે મેચિંગ લઈ જ જઈએ છીએ. જો એ 2-1 જોડી તો આપણે સાથે રાખીએ જ છીએ, પણ આપણે આ રીતે ડાયરેક્ટ તેમાં ન રાખવાના. જુઓ, તેના માટે એક સરસ આઈડિયા બતાવું છું. તો જુઓ, ચપ્પલને રાખવા માટે આપણે છે ને આ રીતે કોઈ પણ જૂના મોજા લઈ લેવાના, જે આપણે વપરાશમાં ના કરતા હોય ને એ રીતે આપણે સરસ મોજા ધોયેલા હોય ને તે લઈ લેવાના. અને ચપ્પલને આ રીતે જુઓ, બંને ચપ્પલને આપણે આ રીતે મોજામાં નાખી દઈશું. તો તેનાથી શું થશે કે આપણે કદાચ અંદર ચપ્પલ ના નાખવા હોય ને, અને જે સાઈડમાં બેગના પોકેટ હોય છે ને તેમાં પણ આપણે ચપ્પલ નાખી શકાય. જુઓ, બંને મેં મોજામાં એડ કરી દીધા છે. અને આ રીતે જુઓ, સાઈડમાં પણ બંને ખાના હોય છે બેગમાં, તો તેમાં પણ તમે આ રીતે ઊભા રાખી શકશો. જુઓ, મોજામાં રાખેલા હોય એટલે આપણે કંઈ તકલીફ ના થાય, કોઈ પણ વસ્તુમાં આપણે ભેગા રાખીએ તો પણ ચાલે. અને જો તમારે આ રીતે પોકેટમાં ન રાખવા હોય તો કદાચ આપણે અંદર રાખવા હોય ને કપડાં સાથે, જો આ રીતે, તો કપડાં સાથે પણ રાખી શકાય, કેમ કે આપણે મોજામાં રાખેલા છે. તો આ રીતે તમે 2 જોડી ચપ્પલ પણ સાથે લઈ જઈ શકો. અને આ જ રીતે મોજામાં રાખીને આપણે ઘરમાં પણ આ રીતે ડાયમંડના ચપ્પલ સાચવી શકાય. જુઓ, બંને આઈડિયા ખૂબ જ સરસ છે. ત્યાર પછી જો આ રીતના આપણે જ્યારે પણ બહાર જઈએ કોઈ કામ માટે કે પછી આમ આપણે 2-3 કલાક માટે જઈએ ને, તો આ રીતે થેલીમાં પાણી લઈ જઈએ છીએ, જો પીવા માટે. તો તેને આ રીતે થેલીમાં ઊભું રાખીએ ને બોટલને, તો શું થાય કે બોટલ વારે ઘડી આ રીતે આડું થઈ જાય અને પડી જાય. જુઓ, પાણી પણ ઢોળાઈ જાય અને આપણે બીજી બાજુમાં તેના કોઈ બીજી વસ્તુ રાખવી હોય, ટિફિન વગેરે આપણે દેવા જતા હોઈએ તો ટિફિન પણ બરાબર સચવાય નહીં, અને આ રીતે બોટલ પણ વારે ઘડીએ ઊંધી થઈ જતી હોય છે, તો પાણી પણ ઢોળાય. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. આ રીતે આપણે રબડ હોય છે ને માથામાં નાખવાનું નરમ, તે આપણે લઈ લેવાનું અને એક સેફ્ટી પિન લઈ લઈશું. જુઓ, તો પહેલાં સેફ્ટી પિનને રબડની અંદર સરસ આપણે આ રીતે પરોવી, અને ત્યાર પછી જે રબડ છે ને તેને આપણે આ રીતે બોટલના ઉપરના ભાગે આ રીતે નાખી દેવાનું. જુઓ, લગાવી દેવાનું, આ રીતે બોટલમાં પરોવી દઈશું. અને સેફ્ટી પિનને આપણે થેલીની અંદર આપણે અંદર નાખી અને તેમાં પરોવી દઈશું. તો આ રીતે કરવાથી શું થશે કે બોટલ છે ને પડશે નહીં. જુઓ, આ રીતે કઠણ રહેશે, ઊભું જ રહેશે. અને આપણે બાજુમાં બીજું કોઈ વસ્તુ, ટિફિન વગેરે કે બીજું કોઈ સામાન રાખેલું હોય ને તો પણ આપણે તકલીફ ન થાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય કરીને જરૂરથી જોજો, અને સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના મોબાઈલના બોક્સ હવે આપણે ઘરમાં રહે જ છે. જુઓ, 2-3 તો મોબાઈલ આપણે ઘરમાં લઈએ છીએ, તો આ રીતના તેના બોક્સ છે ને આપણે કંઈ ઉપયોગમાં ના લઈએ. તો આજે હું તમને તેના 2 ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું. તો પહેલાં ઉપયોગમાં છે ને આપણે આ રીતે એક જે બોટલનું ઢાંકણ હોય છે ને કોલ્ડ ડ્રિંક્સનું, થમ્સઅપ વગેરેનું, તે આપણે ફક્ત લઈ લેવાનું. અને એક ડબલ સાઈડનો ટેપનો આ રીતે પીસ આપણે કટ કરી લીધો છે. જુઓ, તો ખોખાની આ બાજુ આપણે એક સાઈડ ઉપર તેને પીસને લગાવી દેવાનું, આપણે જે કટકો કટ કર્યો છે ને ડબલ સાઈડ ટેપનો, અને તેની ઉપર જ આ રીતે એક આપણે આ રીતે બોટલનું ઢાંકણ આપણે લગાવી દેવાનું. જુઓ, તો તેનાથી છે ને આ રીતે ખાના જેવું બની જશે. જુઓ, આપણે ખોલ બંધ કરી શકાય આપણે બોટલનું ઢાંકણ છે ને તેને પકડીને આ રીતે. અને ત્યાર પછી આપણે શું કરશું, ફરીથી આપણે ડબલ સાઈડ ટેપ લઈ લેવાની અને તેનો આ રીતે એક મોટો પીસ આપણે કટ કરી લેવાના. જુઓ, 2 પીસ આપણે કટ કરી અને પાછળની ભાગે આપણે કોઈ પણ એક ભાગે લગાવી દેવાની. જુઓ, અને આ રીતે તેનું સ્ટીકર આપણે કાઢી નાખ્યું છે. આ રીતે તૈયાર થઈ જાય ને ત્યાર પછી બાળકો, જુઓ, જ્યાં પણ આપણે સ્ટડી કરતા હોય ને, ભણતા હોય ને ત્યાં, કે પછી બીજી કોઈ ટેબલ તમારી ઘરમાં હોય ને તો તેની ઉપર, તેની નીચે પણ આપણે તમારે લગાવી શકો. જુઓ, નીચેની ભાગ હોય છે ને ટેબલના નીચેના ભાગે આપણે જે ડબલ સાઈડ ટેપ છે ને તેને આ રીતે ચોંટાડી દઈશું. આપણે 2 કટકા લગાવ્યા છે લાંબા, તો આ રીતે ટેબલનો જે પાટીઓ હોય તેની નીચે ચોંટાડી દેવાનું. જુઓ, અને તેમાં તમે ઘણી બધી નાની મોટી વસ્તુ રાખી શકો. જુઓ, અહીંયા મેં બાળકોના પેન, પેન્સિલ વગેરે રાખ્યા છે, ઘણી બધી વસ્તુ આવી જાય, અને આ રીતે ખાનું ખોલ બંધ કરવાનું થઈ જાય. જુઓ, તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો, અને આઈડિયા સારો લાગ્યો હોય તો લાઈક પણ જરૂરથી કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈએ. તો જુઓ, મોબાઈલના એ જ બોક્સનું આપણે બીજું પણ આઈડિયા તમને બતાવું છું. તો તેના માટે આપણે શું કરવાનું છે, મોબાઈલનું બોક્સ છે ને પહેલાં આપણે ખોલી લઈશું. જો આ રીતે આખું. અને ત્યાર પછી જે આપણે પુઠ્ઠા ચડાવવાના બાળકોના આ રીતના રોલ હોય છે ને પુઠ્ઠાના, તે આપણે લઈ લેવાના. તમારી પાસે કદાચ બાળકોની ચોપડીઓના પુઠ્ઠાના ના હોય તો જે આપણે કિચનમાં વપરાતી હોય છે ને, સિલ્વર ફોઇલ પેપર વગેરે, તે આપણે તમે લઈ શકો છો. જુઓ, આપણે અહીંયા મેં બાળકોની ચોપડીનું ખાલી થયેલું લીધું છે. અને હવે જુઓ, તેમાં આપણે જેટલી પણ બંગડી આપણી હોય ને પહેરવાની, ડાયમંડ વગેરેની, જે પણ આપણે બહાર પ્રસંગમાં પહેરતા હોઈએ, તો એ બધી બંગડી આપણે તેમાં આ રીતે રોલમાં પરોવી દેવાય. પુઠ્ઠાનો રોલ હોય તો આ રીતે પરોવાઈ જાય. જુઓ, અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જે બોક્સ છે ને મોબાઈલનો, તેની અંદર આપણે સાચવીને રાખી શકાય. જો હું તમને નાખીને બતાવું છું. આ રીતે રાખી અને આપણે ઢાંકણ ઉપરથી બંધ કરી દેવાનું. તો આ પણ ખૂબ જ સરસ આઈડિયા છે. તો તમને બંનેમાંથી કયો આઈડિયા વધારે ગમ્યો તે જરૂરથી બતાવજો કમેન્ટ કરીને. ત્યાર પછી જો આ રીતના આપણે તેલની બરણી હોય છે ને, તેમાં આજુબાજુ આપણે જોયું હશે કે ગમે એટલું પણ આપણે સાચવીને તેલ શાકમાં કે નાખીએ ને તો પણ આજુબાજુ ચિકાસ થઈ જાય છે. જુઓ, થોડાક જ દિવસ થાય ને
તો આ રીતે સાઈડમાંથી ચીકણી થઈ જાય અને આપણે ક્યારેક તો ઉપાડવા જઈએ તો તેલની બરણી હાથમાંથી પડવાની પણ બીક રહેશે. જુઓ તેની ધાર ઉપર બધી જગ્યાએ તેલ લાગેલું છે, તમે જોઈ શકો છો. આંગળીમાં જુઓ હું તમને કરીને બતાવું છું તો બધામાં તેલ આ રીતે આપણે પડીથી નાખતા હોઈએ ને તો ઢોળાઈ જાય. તો તેના માટે આપણે આ રીતે લોટ જરાક અમથું લઈ લેવાનું. જુઓ અને આ રીતે છે ને તેની જે કોર છે ને જ્યાં આપણે તેલ લાગે છે ત્યાં આપણે તમે આમ કરશો ને લોટથી, જો આ રીતે આપણે ઘસી લેવાનું જરાક અમથું. તો તેનાથી શું ફાયદો થશે કે આપણે હાથમાંથી ક્યારેય બરણી પડવાની બીક પણ નહીં રહેશે અને વારે ઘડી આપણે આ માંજવાની કે સાફ કરવાની ખાલી કરીને આપણે ઝંઝટ નહીં રહેશે. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. હું તમને જરાક અમથી સાફ કરીને બતાવું છું. જુઓ થોડોક જ મેં લોટ લઈ અને આ રીતે કર્યું છે ને તો બધી ચિકાસ તેની લોટમાં જતી રહેશે. અને ત્યાર પછી આપણે આ રીતે એક ન્યૂઝપેપરનો કટકો લઈ લેવાય અને આપણે સરસ તેનાથી લૂછી નખાય. એમને આપણે ન્યૂઝપેપરથી લૂછીએ છીએ ને તો તેલ નથી જાતું. જુઓ ચિકાસ તો રહે જ છે, પણ આ રીતે આપણે જરાક અમથું લોટ લગાવીને ત્યાર પછી ન્યૂઝપેપરથી સાફ કરશો ને તમે તો તેમાં જરાય ચિકાસ નહીં રહે. જુઓ અને બરણીમાં ચમક પણ આવી ગઈ છે. જુઓ તમે જોઈ શકો છો બરણીમાં જેટલો પણ તેલ હતો ને એ બધું લોટમાં આપણે શોષાઈ ગયું છે. તો આઈડિયા ખૂબ જ સરસ છે. અને તેમાં જ હું તમને બીજો પણ આઈડિયા બતાવું છું. જો તમારે આ રીતે લોટ લગાવીને સાફ ન કરવું હોય ને તો તેના માટે આપણે શું કરી શકાય કે આ રીતે આપણી પાસે કોઈ જૂનું મોજું હોય ને તેને પહેલાં સરસ આપણે પાણીથી ધોઈ લેવાય, સ્વચ્છ કરી લેવાય અને ત્યાર પછી આપણે બરણીમાં તેલ ભરતા પહેલાં જ જુઓ આ રીતે આપણે મોજાને બરણીની અંદર ઉપર આ રીતે પહેરાવી દેવાનું. જુઓ તો એનાથી પણ તમારે સરસ રહેશે. જુઓ ઉપરના ભાગે જ્યાંથી આપણે તેલ ચિકાસ થાય છે ને ત્યાં સુધી આપણે લઈ લઈશું. મોજું હોય એટલે આ રીતે ઉપર આવી જશે. તો આ પણ ખૂબ જ સરસ આઈડિયા છે. અને આ રીતે ઢાંકણ ઉપર રાખવાનું તો આપણે નીચે આપણે જમીન પણ ખરાબ ન થાય. ત્યાર પછી જો આ રીતના આપણે ઘણી બધી જાતના જે પેકેટ હોય ને તેને આપણે ખોલીએ પણ આપણે બરણીમાં ના ભરતા હોય, એમને એમ સોજી વગેરે હોય કે મેદો હોય તો એમને એમ આપણે રાખવું હોય ને તો તેના માટે તમને બે સરસ આઈડિયા બતાવું છું. જો આ રીતે આપણે પેકેટ તમારે જે પણ વસ્તુનું હોય તેને આ રીતે વાળી લેવાનું, ઉપરથી આ રીતે સરખું કરી અને આ રીતે પટ્ટીની જેમ આપણે જ્યાં સુધી વસ્તુ હોય ને ત્યાં સુધી આ રીતે પટ્ટીની જેમ વાળી લેવાનું. જુઓ અને આ રીતના જે આવે છે ને જો ક્લિપ, આ ક્લિપ આપણે રાખવાની ખૂબ જ ઉપયોગી થાય છે અને ખૂબ જ સસ્તી મળે છે. તો આ રીતે એમાં લગાવી અને સરસ આપણે પેકિંગ થઈ શકે. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. અને જો આ રીતે તમારે ન રાખવું હોય ને તો તેના માટે બીજો પણ તમને ઉપયોગ બતાવું છું. આ તમારી પાસે ક્લિપ ન હોય તો જે આપણે જૂની બોલપેનના ઢાંકણ હોય છે ને આપણી પાસે તો જો તેનો પણ ઉપયોગ કરી શકાય. આ રીતે સોજીનો પેકેટ મેં અહીંયા લઈ લીધો છે તો આ પેકેટને આપણે આ રીતે બોલપેનના જે ઢાંકણ છે ને તેને લગાવીને આપણે તેનેથી પણ સાચવી શકાય. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે બંને. અને જો આ રીતે પેક થઈ ગયું છે અને આપણે ઢોળાય પણ નહીં, ક્યાંય પણ રાખી શકીએ આપણે. ત્યાર પછી જો આ રીતના આપણે દવાના બોટલ હોય ને નાના મોટા, નાના બાળકોના હોય કે પછી કોઈ પણ વડીલના કે હોય તો આ રીતે છે ને તેના ઢાંકણ ઢીલા થઈ જાય ને બરાબર પેક ન થાય ને તો શું થાય કે દવા ઢોળાવાની બીક રહે. તો તેના માટે તમે શું કરી શકો છો, આ રીતે એક રબર લઈ લેવાની અને આ રીતે તેના જે આટા હોય છે ને બંધ કરવાના ત્યાં આપણે રબર સરસ આ રીતે પહેરાવી દેવાની. જુઓ તો તેનાથી ઢાંકણ એકદમ સરસ તમારે ટાઈટ થઈ જશે, ખુલશે પણ નહીં. આ રીતે ઊંધું પણ થઈ જશે ને તો પણ નહીં ઢોળાય. અને આ રીતે તમારે મુસાફરીમાં બેગમાં, પર્સમાં કે લઈ જવું હોય ને તો પણ સરસ રાખી શકાય. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. તો આજના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.